વાત કરીએ રાજ્યમાં યોજાવા જઈ રહેલી પેટા ચૂંટણીના જંગને લઈને। જૂનાગઢની વિસાવદર પેટા ચૂંટણીમાં જામવાનો છે ત્રિપાંખીયો જંગ અને ઉમેદવારોએ નામાંકન ભરીને ચૂંટણી જંગનું બ્યુગલ પણ ફૂંકી દીધું છે। વિસાવદર બેઠક પર ભાજપના કિરીટ પટેલ મેદાન પર છે અને સીએમની હાજરીમાં જ તેમણે ઉમેદવારી નોંધાવી છે। જે પહેલા ભાજપના મોટા નેતાઓનું સીએમની હાજરીમાં શક્તિ પ્રદર્શન યોજાયું હતું તો તેમને ટક્કર આપવાના છે કોંગ્રેસના નીતિન રાણપરિયા, જેમનું પણ કોંગ્રેસ તરફથી નામ જાહેર થઈ ચૂક્યું છે। તો બીજી તરફ આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલિયાએ પહેલાથી જ ઉમેદવારી નોંધાવી દીધી છે। મને કહેતા આનંદ થાય છે કે આજે ઉમેદવારી પત્ર ભરવાના દિવસે વિસાવદર માર્કેટિંગ યાર્ડના વેપારીઓ હોય કે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ હોય, એમને બે તથા ખેડૂત મિત્રો હોય, એમને રજા રાખી અને આજે અમને સમર્થન આપેલ છે। આ રીતે દરેક ગામે ગામ અનેરો ઉત્સાહ છે અને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે તેની હું આશા રાખું છું। તો વિસાવદરમાં ભાજપે આખરે ઉમેદવારોના નામ પરથી સસ્પેન્સનો પડદો ઉઠાવી લીધો છે અને ભાજપના ઉમેદવાર તરીકે કિરીટ પટેલના નામની જાહેરાત કરી। કિરીટ પટેલ 2017માં હર્ષદ રીબડિયા સામે ચૂંટણી લડ્યા હતા, જો કે 21,000 મતથી તેઓ હારી ગયા હતા। ત્યારે ભાજપ ફરી તેમની પર પસંદગીનો કળશ ઢોળ્યો છે। કિરીટ પટેલ સહકાર ક્ષેત્રે 2010થી જોડાયેલા છે। ભાજપ જિલ્લા પ્રમુખની પણ જવાબદારી તેઓ નિભાવી ચૂક્યા છે। ત્યારે ફરી ભાજપે તેમની પસંદગી કરતા તેમણે પ્રચંડ જીત મળશે તેવો દાવો વ્યક્ત કર્યો છે। વિસાવદરના આંગણે વિકાસની રાજનીતિને આપણે આગળ વધારવી છે અને માનનીય વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે કે દરેક જણ દરેકનો સાથ લઈ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને આ વિકસિત ગુજરાતની હરીફાઈમાં હરણફાળ ભરીએ ત્યારે વિસાવદર પણ આ વિકસિત ગુજરાતની હરણફાળમાં આગળ વધે। તો આ તરફ કોંગ્રેસે પણ નીતિન રાણપરિયાને મેદાને ઉતાર્યા છે, જેઓ ભેંસાણ કોંગ્રેસ તાલુકાના પ્રમુખ છે, જે ભાજપના કિરીટ પટેલ સામે લડશે। નીતિન રાણપરિયા વિસાવદર યુથ કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે। નીતિન રાણપરિયા જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે। તેમણે પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। આપ અને એનો બાપ ભાજપ આ બે પાસે અહીંયા સ્થાનિકમાં કોઈ લડી શકે એવો ઉમેદવાર નહોતો એ એવું માને છે। વિસાવદર વિધાનસભાને ભાજપ અને આમ આદમી પાર્ટીવાળા વાંજણી માને છે। ત્યારે કોંગ્રેસ પાર્ટીએ મને એક નાના પરિવારમાંથી હું આવું છું અને મને મારી ઉપર ભરોસો મૂક્યો અને મને ટિકિટ આપી। વિસાવદર વિધાનસભાની જનતા બહુ સાણી છે, એ આયાતી ઉમેદવારને ક્યારેય સ્વીકારતી નથી।